જો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે માતાજીના અને હવે જઈએ છીએ જમવા માટે પ્રસાદી લેવા માટે કા પવન ભાઈ કઈ ઘટે ને એવો પવન છે વાડું જેમ માર હરખા કરે ને તો પાછા ઉડી જાય એવો પવન આવે જમવામાં હે ને પ્રસાદીમાં જો પહેલાં તો ખોડિયારમાંની લાપસી હોય મસ્ત ચોખા ઘીમાં, પછી ગાંઠિયા છે, બટેકાનું શાક છે અને દેશી ચણાનું શાક છે, દાળ ભાત છે, કોબી ગાજર મરચાંનો સંભારો, ફ્રાઈમ્સ છે, ગરમા ગરમ રોટલી, મસાલા છાશ છે. તો ઝાડવાનું કટિંગ કેવું મશીનથી થાય છે ને એકદમ શેપમાં ઝાડવા કપાય. જો આમાં ડાયરથી વધી ગઈ હોય ને ઊંચા નીચે તો જો એ મસ્ત આ રીતે શેપમાં કપાય છે. રસ્તામાં હે ને આપણે માટલા લેવા ઊભા રહી ગયા છે તો જો મસ્ત મજાના હે ને કુંડા લીધા છે અને એક માટલું લઈ લીધું છે. તો જો મસ્ત મસ્ત છે આપણે માટલા, બોટલ ને કેટલું સરસ છે બધું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ આજે રવિવાર છે ને આપણે મસ્ત મજાના વહેલા તૈયાર થઈ ગયા છીએ. કેટલા ટાઈમથી જો ખોડલધામ ફરવા જવાની ઈચ્છા હતી આપણે, તો આજે ફાઇનલી વારો આવી ગયો છે. તો કેટલા 8:30 વાગી ગયા છે. આપણે તો વહેલા નાઈન નવરા થઈ ગયા છીએ. હજી ભાવિકના મમ્મી જો મમ્મી તૈયાર થઈ ગયા છે, ભાવિક હજી તૈયાર થાય છે. જો માથું વરાવે છે. જો કે આમ તો બધા રેડી જ છે હવે. કેમ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાઈ ધોઈ લીધું છે, પૂજા પાઠ પણ થઈ ગયા છે અને હવે બહાર જવાની તૈયારી છે. પહેલી વાર ના, બીજી વાર. બીજી વાર? હા, મને એવું લાગ્યું પહેલી વાર અમદાવાદ ગયા ત્યારે પહેરી હતી ને. છે. હા, તો આજે હાલો મળે છે, જઈશ તો પહેરી લઈએ. ભાવિકે આ શર્ટ પહેલી વાર પહેર્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો નાઈ લીધું ને હવે જાય તૈયાર થઈ ગયા છે બધા. ભાવિકને હે ને લોંગ શર્ટ નો બહુ લોંગ શર્ટ છે મારે, ખબર નથી. પહેલી વાર ટ્રાય પહેર્યો આ શર્ટ તો લોંગ શર્ટ જ મેં ઇન્સર્ટ કરી દીધું. લોંગ શર્ટ એમનો હારા નથી લાગતા, એના કરતા આમ ઇન્સર્ટ કરે તો મસ્ત લાગે છે. ઇન્સર્ટ કરી દીધો, બધું તૈયાર થોડા થઈ ગયા. શૂઝ ને બધું ઉતારવાનું બાકી છે. હા, હજી શૂઝ ઉતારવાના છે અને આપણે તો મસ્ત રેડી છે. ખાલી એક માથું ઓરાવાનું બાકી છે. વાળ ધોયા ને તો ભીના છે, થોડાક ફૂંકાઈ જાય ને પછી કીધું ઓરાવી લઈએ આપણે. હાલો તો મસ્ત તૈયાર થઈને જવાનું છે ખોડલધામ. હવે વરસાદ આવી ગયો ને એટલે તડકો હોય ને ત્યારે મજા ન હોય. બાકી અમારે ઉનાળામાં જવાનો પ્લાન હતો, પણ અત્યારે હવે વરસાદ થઈ ગયો છે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે. તો ચાલો આજના વ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તમે પણ ખોડલધામના દર્શન કરી લેજો, મજા આવવાની છે. અને જો નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ભાઈ આપણે જેતપુર આવી ગયા છે ને મસ્ત મજાના ગાંઠિયા મંગાવી લીધા છે. વણેલા ગાંઠિયા, ચીબડા, ચટણી ને મરચાં હે ભાઈ. પહેલી વાર અમે જેતપુરમાં ગાંઠિયા ખાઈએ છીએ. ભૂખ લાગી હતી ને તો કીધું હાલો રસ્તામાં નાસ્તો કરી લઈએ. ચાલો મસ્ત ગરમા ગરમ ગાંઠિયા ખાવાની મજા આવે. હા, સુગંધ એવી મસ્ત આવે છે ગાંઠિયાની. જો ભાઈ ફાઇનલી આપણે 10:15 વાગ્યા છે અને ખોડલધામ મસ્ત પૂગી ગયા છીએ. જો કે વચમાં જેતપુર એક ખાલી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા ગાંઠિયા ખાવાના. હવે જેતપુર આવી ગયા છે. જેતપુર ખોડલધામ આવી ગયા છીએ. મસ્ત ફૂલ જોઈને એવા ગમે છે, કેવા મસ્ત ફૂલ છે. ચંપાના એવા સરસ ફૂલ છે. ફૂલ ને કેવું લાગે છે? જો આમ આડો દિવસ આવ્યો હોય ને એટલી પબ્લિક ન હોય, કેવી મજા આવે. ચોમાસામાં કે શિયાળામાં આવવાની સાચી મજા આ જ છે. નો તડકો હોય, તડકો લાગે, આમ હાલવાની મજા ન આવે, ફરવાની મજા ન આવે. ચોમાસું હોય ને એક વરસાદ થઈ જાય, ઠંડો ઠંડો પવન આવે, મજા જ આવે. અમને આ એક મંદિર એવું છે ને કે ઘડિયા આવવાનું મન થયા રાખે. અને ફેશિયલ યાદ નથી અમને હા ફેવરિટ મમ્મીનું છે. મમ્મીને તો અહીંયા ઢુકડું નથી, બાકી મમ્મી અઠવાડિયા આવે નહીં. જગ્યા જેવડી મોટી છે પછી બધું મજા આવે. જો કે આપણે સ્પેશિયલ ગાડી બંધાવીને આવવું પડે, બાકી 4 વ્હીલ હોય તો મમ્મી હાથમાં ઘડિયા આવે. હા, મજા જ આવે. જો અહીંથી મસ્ત આખું મંદિર દેખાય છે ખોડલમાંનું. તો પેલા મસ્ત દર્શન કરી લેવું, પછી બધે આરામથી ફરશું ને બેસશું. હા, તો ઝાડવાનું કટિંગ કેવું મશીનથી થાય છે ને એકદમ શેપમાં ઝાડવા કપાય. જો આમાં ડાયરથી વધી ગઈ હોય ને ઊંચા નીચે તો જો એ મસ્ત આ રીતે શેપમાં કપાય છે.
જો દર્શન તો કરી લીધા છે, અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આપણે બહારથી ઝૂમ કરીને તમને દર્શન કરાવીએ છીએ. બધા દર્શન કરી લેજો ખોડિયાર માના. જો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અમારા, તો તમે પણ કરી લો દર્શન. પથ્થરમાંથી જ પથ્થર નીકળેલી હોય ને કા જોરદાર. તો જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે આપણે, તમને પણ મસ્ત દર્શન કરાવી દીધા છે આપણે. અને હવે જો મસ્ત વિડીયો ભાઈ ઉતારે છે. અહીંયા હે ને આ ઓલું શું કે પટ્ટો મારી દીધો છે વ્હાઈટ વ્હાઈટ, એટલે પગ તમારા આપણે તપે નહીં. મસ્ત જોરદાર પવન આવે છે ને મન નથી થતું નીચે ઉતરવાનું. અમે ક્યારના દર્શન કરીને મંદિરમાં એને બેઠા હતા. તો કેટલા અત્યારે 11, 11:30 વાગી ગયા છે. તો ચાલો હવે નીચે જાય અને નીચેનું થોડું ઘણું બતાવીએ આપણે. ઢોલ વાગે છે, ધજા આવતી હશે એવું લાગે છે. કેમ બાકી અને જો આજી વાઈટ લગાડ્યું છે ને હજી ત્યાં હે ઓછું તો ના સારું બને તો બધું તો. એટલે અહીંયા કંઈક બને છે. આ જો મોટા મોટા ટાંકા જેવું કંઈ દેખાય છે ને સામે, આ બધું પવન છે તો મજા આવે ફરવાની. બહુ મજા આવે છે આજે જોરદાર. અને અહીંની આમ ગ્રીનરી એટલી જોરદાર છે ને, એટલે ફોટા બધા એટલા મસ્ત આવે અને બધા મજા જ આવ્યા રાખે. મસ્ત મસ્ત ફોટા, ઝાડવા ને એવું બધું બહુ મસ્ત. અહીંયા ઘાસ કેવું છે જો એમ બેઠા જ રહીએ છાયામાં. હા મજા જ આવે. પવન જોરદાર પવન છે. જો આમાં અવાજ આવતું હોય છે તમે બધા ફોટા જ પાડે છે. જો નક્કી કરે બધા ફોટા પાડવા મજા આવે. આજે રવિવાર છે એટલે છોકરા પોતાના આવે છે, પ્રવાસ ન હોય એમ. હાલો હવે નીચે જાવું ને ત્યાં થોડા ઘણા ફોટા પાડી લઈએ આપણે. જે કે ફોટો પાડ્યો નથી, અમે તો બેઠા જ હતા ક્યારના. જો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે માતાજીના, અને હવે થયા છીએ જમવા માટે, પ્રસાદી લેવા માટે. કા પવન ભાઈ ઘટે ને એવો પવન છે. વાડું જેમ માર હરખા કરે ને તો પાછા ઉડી જાય એવો પવન આવે. થઈ ગયા છે એટલો પવન છે. દર વખતે એટલો પવન હોય નહીં. જોઈ માણસને ઉડાડી દે હા, હો. છે. ફોરાવત માણસને ઉડાડી દે. બહુ મસ્ત છે. જોઈ લો જગ્યાએ જગ્યાએ અલગ અલગ જાતના ઝાડવા ને બધું આવ્યું છે, ફૂલ ને બધું બહુ મસ્ત. ફોટા શૂટ માટે ભાઈ ફોટો બહુ મસ્ત આવે અહીંયા બધા. દર્શન થાય, ફરવાની મજા આવે, બધું અહીંયા મજા આવી જાય. કા અહીંયા બધે રહેવાની સુવિધા છે. જો કઈ જગ્યાએ આ પાછળ હવે 4 વ્હીલ પાર્કિંગ છે. અહીં તો જમવાનું છે, જમવા જાય છે આપણે. તડકો તો જયારે લાગતો નથી છે ખરી તડકો, પણ આમ પવન છે ને એટલે જયારે તડકો લાગે નહીં. જો મસ્ત મજાના બધા જમવા બેસી ગયા છે. અને જો મસ્ત ડાઇનિંગ ટેબલની સુવિધા છે જોરદાર ભાઈ. અને તો જો જમવામાં હે ને પ્રસાદીમાં જો પહેલાં તો ખોડિયારમાંની લાપસી હોય મસ્ત ચોખા ઘીમાં, પછી ગાંઠિયા છે, બટેકાનું શાક છે, અને અહીંયા દેશી ચણાનું શાક છે, દાળ ભાત છે, કોબી ગાજર મરચાંનો સંભારો, ફ્રાઈમ્સ છે, ગરમા ગરમ રોટલી, મસાલા છાશ છે. જો ભાઈ તો આવું સરસ જમવાનું પ્રસાદીમાં હોય છે. તો હાલો મસ્ત મજા. તમે પણ બધા ખોડલધામ આવો ને તો એકવાર જો પ્રસાદી જરૂર લેજો. 5 સ્ટાર હોટલને ભૂલાવી દે નહીં, બહુ મસ્ત હોય જમવાનું. હા જોઈએ એટલું જ લેવાનું. જો આ રીતે છે ને અહીંયા આપે. જો થાળી મસ્ત થપ્પો હોય, પછી થાળી જો આમ રાખતી જવાની, અને સામે મસાલા છાશ જેટલી પીવું એટલે અનલિમિટેડ મસ્ત ભરી દે બધાય. તો મજા આવે. હાલો બધા જમવા. તો જો મસ્ત જમી લીધું છે બધાને, અને હવે આરામ કરવા માટે નીકળી ગયા છે. તો જો અહીંથી મંદિર ઢુકડું થાય. અમે છે આમ જમવા ગયા હતા, ત્યાંથી ફરીને અહીંયા જો ચા પીવાનું છે. મસ્ત ગરમા ગરમ ચા હોય. અને હવે આપણે આમ આગળ જઈએ. જો અહીંયા હોય ને મસ્ત, અહીંયા મજા આવે આરામ કરવાની. સરસ ઓટા છે. ઝાડવા કેટલા મસ્ત મસ્ત બધા. એ અહીંયા જ આવતા રહ્યો ને. તો જો આપણે આ મસ્ત મજા નાનકડા ઘરમાં આવી ગયા છીએ. જો આ ઓટા હોય ને અહીંયા બધા હુઈ જાય, આરામ કરશે મસ્ત. પાયરમાંથી ચડીને આરામ કરવાનો. કા મમ્મીને દવા પીવાની છે ને જમીન. કા હે
દવા પીવાનું બાકી છે પવન સરસ આવતો હોય છે અહીંયા ઝાડવા છે ને એટલે મસ્ત ગ્રીનરી. ચાલો હવે આપણે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા છે ને ઘાસથી વેલકમ લખ્યું છે. જો આ નજરમાં આવી ગયું મસ્ત, કેટલું સરસ લાગે છે. જો મમ્મી ને ભાવિક આગળ જાય છે, શોપિંગ કાંઈ કરવાની છે નહીં, બાકી મસ્ત સામે બધી દુકાનો હોય છે, જોવું નજર મારી લેવાનું, બાકી હવે નીકળી જવાનું. અહીંયા નીંદર આવતી હતી, બહુ પવન છે તો અહીંયા પછી આમ હુવાની મજા ન આવે એટલે હા ધીરે ધીરે ભાગીએ. હવે મજા આવી ગઈ કેમ? દરવાજા કેવા કા અહીંયા જવાડી જો મમ્મી શું વાંચે છે. સોડા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. જો ભાવિક મસ્ત સોડા લેવા જાય છે. માજા થમ્સઅપ, મમ્મી આટલું પાણી, મમ્મી તો સોડા પીવાનું, મમ્મી સોડા નહીં, આપણે માજા. રસ્તામાં હે ને આપણે માટલા લેવા ઊભા રહી ગયા છે. તો જો મસ્ત મજાના હે ને કુંડા લીધા છે અને એક માટલું લઈ લીધું છે. તો જો મસ્ત મસ્ત છે આપણે માટલા, બોટલ ને કેટલું સરસ છે બધું. તો જો આપણે મસ્ત માટલાની ખરીદી કરીને કેદુંનું લેવું કરતા હતા, આજે આવી ગયું છે ફાઇનલ. હાલો મંડો રિક્ષા મૂકવા. 3 કુંડા લીધા છે. જો 5:30 વાગી ગયા છે. ઘરે તો આપણે 4 વાગ્યાને પૂગી ગયા હતા. આવી ને જો કપડાં ચેન્જ કરીને નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો અને મસ્ત ચા પાણી પીને થોડીક વાર આરામ કર્યો છે. મમ્મીએ તો હાડી કાઢી જ નથી, એને પહેરી જ રાખી હતી. એટલે કે રવિવાર છે ને ટાઈમે છે, હાલો ને આપણે ડીમાર્ટ જઈ આવીએ. તો પાછા એના કપડાં પહેરી લીધા છે. હવે બદલાવા નથી, નાઇટ ડ્રેસ કાઢીને આના કપડાં પહેરી લીધા છે. કીધું કાલે ધોવા છે તો એક કામ પતી જાય. અને જો ગયા હોય તો મસ્ત ઘર ક્લીન કરીને ગયા હોય ને અત્યારે જો આવીએ એટલે પછી બધું જેમ આવે બધું પાછું મૂકવા માંડે છીએ. તો હલો કચરા બચરા થોડાક વાળી નાખીએ અને પછી જઈએ ડીમાર્ટ. તો હવે આવશું તો એટલે ખાઈને પડી જવાની છે. અને આપણે જો મસ્ત કુંડા લઈ આવ્યા છીએ અને માટલું લઈ આવ્યા છીએ ઘર હાટું. તો રસ્તામાં જ આપણે કેદુનો ગોરો લેવાનો જ હતો અમારે. તો જો આ માટલું લીધું છે મસ્ત મજાનું. આમાં છે ને હવે ક્ષાર જામી ગયો છે, બાકી પાણી તો એમાં મસ્ત ઠંડુ થાય છે, પણ હવે એનો કલર એ ઝાંખો થઈ ગયો છે. નીચે અહીંયા ક્ષાર જામી ગયો છે એટલે હવે કાઢી નાખવું છે. અને આ નવું છે ને આપણી મેં મોટર ચાલુ કરી હતી ને મસ્ત પાણી ભરી નાખ્યું છે. કાલે સોમવાર છે ને નવો ગોરો આપણે સોમવારે માંડી દેવાનો છે. તો ચાલો થોડુંક હગે વગે કરીએ. મોબાઈલ ને રિમોટ ને કપડાં બધું સેટિંગ ઉપર એમને પડ્યું છે, થોડું ખરખું કરીએ પછી ડીમાર્ટ જાય. ઉપર તાળું મારીને આવી ભાઈકને કપડાં પહેરવા જવા છે. એ 2 વાર બદલાવ્યા છે. એને નાઇટ ડ્રેસ પહેરી લીધો તો એ નાઇટ ડ્રેસ નથી પહેરવો, બીજો પહેરવો છે. કાલે કપડાં ઝાઝા બધા ધોવાના ભેગા થઈ જવાના છે. જો તો આવું કાંઈક છે. તો હાલો મસ્ત ડીમાર્ટ જઈ આવી. તો જો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયા છે. ડીમાર્ટથી ઘેર આવીને સીધી રસોઈ બનાવીને અત્યારે જો 8:30 વાગી ગયા છે. તો મસ્ત કઢી ખીચડી બનાવ્યા છે જમવામાં, ને અહીંયા રીંગણા બટેટાનું શાક, રોટલી ને મરચાં તળ્યા છે, છાશ ને ડુંગળી ને આવું બધું જો કંઈક રાતના જમવા બનાવી નાખ્યું છે. તો હાલો ભૂખે લાગી છે, હવે લાગી ભૂખ લાગી ને ભૂખ લાગી જાય. તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. જોતા થાકી ગયા છે, અમે ભૂલ જવાનું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવે. સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. બધાને ગુડ નાઇટ અને બાય બાય. હાલો જમવા બધાય.